બનાસકાંઠા પંથકમાં આભ ફાટ્યું. સુઈગામમાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ તો થરાદમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો. સમગ્ર પંથકમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. થરાદ તો આખું ડૂબી ગયું છે. ભયાવહ માહોલ સર્જાયો છે. શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી દરિયાના મોજાઓની જેમ રસ્તા પર ઉછળી રહ્યા છે. એટલું પાણી ભરાયું કે રોડ પર વાહનો ચાલવાની બદલે બોટો ચાલી રહી છે. પંચાયત કચેરી સહિતના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ચારે તરફ પાણીના જ કારણે શહેરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. જનજીવન ઠપ થઈ ગયું. લોકો પ્લાસ્ટિકના પાઇપની બોટ બનાવી રોડ પર નીકળવા મજબૂર બન્યા. થરાદની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શહેરમાં નીકળવું હોય તો ટ્રેક્ટર એક જ માત્ર સહારો છે. દ્રશ્યો પરથી થરાદની હાલત કેટલી ખરાબ છે તે જોઈ શકાય છે કે ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ પણ ડૂબી ગયા. સરકારી કચેરીઓમાં તો છાતી સુધી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. થરાદની બજારમાં પાર્ક કરેલી અનેક કારો પાણીમાં તરવા લાગી. જુઓ આ કારના હાલ, આખી પાણીમાં સમાઈ ગઈ છે. કારનું સ્ટીયરિંગ ડૂબી જાય એટલું પાણી ભરાય. હવે થરાદના બસ સ્ટેન્ડના હાલ પણ જોઈ લો. બસ સ્ટેન્ડ પાણીનું સ્ટેન્ડ બની ગયું છે. પાણી એટલા ભરાયા કે પૂરપાટ દોડતી એસટી બસના પૈડા થંભી ગયા. થરાદ પંથકના રોડ બંધ થઈ જતા થરાદ રૂટની મોટાભાગની બસો બંધ કરી દીધી, જેથી અનેક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા. થરાદ શહેર જ નહીં, આસપાસના ગામડાના હાલ પણ જોઈ લો. અહીં પણ વરસાદે સટાસટી બોલાવતા ખેતરો નદી બની ગયા. 24 કલાકથી અવિરત વરસાદ પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. ખેડૂતોએ બાજરી, જુવાર સહિતના પાકનું વાવેતર કર્યું હતું, તે બધો પાક પાણીમાં ડૂબી ગયો છે. થરાદ, ભાભર, સુઈગામ, વાવ અને દિયોદરમાં તબાહી મચી છે. ખેડૂતોને માથે ઉઠીને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને સર્વે કરવા પત્ર લખ્યો છે. મેઘરાજાએ રમઝટ બોલાવતા બનાસકાંઠાના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તાને બાનમાં લેતા રોડ બંધ કરવા પડ્યા. થરાદથી સુઈગામ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા. નેશનલ હાઈવે પર નાના વાહન ચાલકો પણ અટવાયા. જે રોડ પર વાહનો પૂરપાટ દોડતા હતા ત્યાં વાહનોની રફતાર થંભી ગઈ. અનેક વાહનો બંધ પડ્યા. વરસાદે સુઈગામના સબસ્ટેશનને પણ ઘેરી લીધું. 24 કલાકથી અવિરત વરસાદના પગલે થરાદ, વાવ અને સુઈગામમાં વીજ પુરવઠો છેલ્લા 24 કલાકથી બંધ છે. તીર્થગામ 66 કેવી સબસ્ટેશનમાં પાણી ભરાતા વીજ પુરવઠો બંધ કરવો પડ્યો. લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા. બીજી તરફ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થતા લોકો ખાધા પીધા વગરના છે. ઘરોમાં પાણી ભરાતા જમવાનું બનાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે થરાદની શ્રી રામ સેવા સમિતિ દ્વારા લોકોની જમવાની વ્યવસ્થા કરાઈ છે. મફતમાં ટિફિન અને જમવાની વ્યવસ્થા કરાઈ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.